વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા એક વિશેષ જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા તબીબ ડૉક્ટર દિવ્યેશ પાઠકે હાજર જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે તમાકુ અને કેન્સર વચ્ચેના સીધા સંબંધને વૈજ્ઞાનિક રીતે સમજાવી વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં આ પ્રસંગે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, પૂર્વ નોટિફાઈડ ભાજપ પ્રમુખ જસુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર નીતેન્દ્રસિંહ દેવધારા, નોટિફાઈડ બોર્ડ ચેરમેન પ્રબોધ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહીને સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સેમિનારમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને તમાકુ મુક્ત સમાજ નિર્માણના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો. Surgical oncologist from Advaita Group of Cancer Hospital. First of all, Sandeep bhai ne thank you કહું છું કે he organized this a very important aspect of cancer treatment, that is prevention. એટલે આપણે ગુજરાતીમાં કહે કે પહેલું સુખ તે જાતે નરિયાણ. તો ઇંગ્લિશમાં એનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો જ્યાં સુધી અવેરનેસ થાય નહીં, જ્યાં સુધી આપણે જે સાચી વિગત છે એને સમજીએ નહીં, ત્યાં સુધી તંબાકુની જે વિનાશ છે, જે પ્રોબ્લેમ છે એની સાથે ડીલ કરી શકીએ નહીં. અને ઓન ટોપ ઓફ ધેટ સંદીપભાઈનો એટલા માટે બી આભારી છું કે આટલા દિગ્ગજ લોકો અહીંયા ઉપસ્થિત છે જે એકચ્યુઅલમાં સોસાયટીમાં ચેન્જ લાવી શકે છે. એઝ અ ડૉક્ટર જે મારી પાસે પેશન્ટ બનીને આવશે એ લોકોને હું ટ્રીટમેન્ટ કરી શકીશ. અધર દેન દેટ, વિધાઉટ ધીસ પ્લેટફોર્મ ઓર તમારા સહયોગ વગર ઇટ્સ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે જે વર્લ્ડ નો ટોબેકો ડે છે એમાં કંઈક સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન હું કરી શકું, પ્રેક્ટિકલી સ્પીકિંગ. સો થેન્ક યુ, તમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમારા જે શબ્દો મેં સાંભળ્યા, તો આઈ ગેસ આપણે આગળ મળીને આના વિશે હજુ કંઈક સારું અને પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢી શકીએ અને લોકોને ફાયદો પહોંચાડી શકીએ. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ